અરે ભાભી, મારી ફ્રેન્ડ ની સગાઈ છે ને, ત્યાં જઉં છું. તારી ફ્રેન્ડ ની હગાઈની વાત એક બાજુ હોય અને મને ઈ કે તે તારી હગાઈનું શું વિચાર્યું છે? મારા ભાઈ મારા માટે છોકરાઓ જુએ જ છે. કોઈ છોકરો પસંદ આવશે ત્યારે સગાઈ કરી નાખીશ. હું તને બીજા છોકરા વિશે નથી પૂછતી, હું તને એમ પૂછું છું કે તે મારા ભાઈ વિશે શું વિચાર્યું છે? ઈ કે તમારા ભાઈ સાથે સગાઈ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. એક નંબર નો આવારા છે તમારો ભાઈ. ઓય, આ તારી જીભડી ઉપર લગામ રાખજે હો. તું મારા ભાઈને આવારા કહેશો? તે કાન ખોલીને સાંભળી લે, તારે લગન તો મારા ભાઈ હારે જ કરવા પડશે. એટલે તમે મારી સાથે જબરજસ્તી કરશો? હા, હું તને પ્રેમથી સમજાવું છું. જો તું નહીં માને ને તો પછી મને બળજબરી કરતા આવડે છે. અને જો હું નહીં માનું તો? તું નહીં માને ને તો હું તારા ભાઈને આ ઝેર ખોલીને પીવડાવી દઈશ અને હું મારી જીદ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકું છું. એ વાત યાદ રાખજે. પ્રવીણ, ભારે થઈ ગઈ. આ પાયલ ઘર છોડીને ભાગી ગઈ. શું? ભાઈ, મને માફ કરજો. હું આ ઘર છોડીને જઈ રહી છું. હું એક છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે હું લગ્ન કરવા પણ માંગુ છું, પણ એ બીજી જ્ઞાતિનો છે, એટલે તમે અમારા લગ્નની હા નહીં પાડો. એટલે હું તમને કયા વગર આ ઘર છોડીને જઈ રહી છું. મને માફ કરજો. શું? આ સાલી નીચ કપાતર મારી આબરૂને ધજાગરો કરી દીધા, મારી ઇજ્જતને ધૂળમાં મિલાવી દીધી. હું તમને પહેલા જ કહેતી હતી કે આને વશમાં રાખો, બહુ સૂટ ન અપાય, પણ નહીં, મારું તો તમે માનો જ નહીં ને. જોયું ને આનું પરિણામ હું આવ્યું. હવે તો હદ કરી નાખી છે છોકરીએ. મને કઈ મોઢું દેખાય એવો ન રહેવા દીધો. હા, પ્રવીણ મૂર્ખ નો કહેવાય. એને એટલી ભાન નથી પડતી કે આ ચિઠ્ઠીમાં જે અક્ષર છે એ મારા છે. બેન, બેન, બેન આંખ ખોલો. બેન, બેન તમારી આંખ ખોલો. બેન, બેન આંખ કેમ નથી ખોલતા? મને લાગે છે આ છોકરી બેભાન થઈ ગઈ છે. મારે પપ્પાને ફોન કરીને ગાડી લઈને બોલાવવા તો. હેલો, હા પપ્પા, આપણે સર્જન એવન્યુ પાસે હું બાઇક લઈને આવતો હતો ને, ત્યાં એક છોકરી બેભાન હાલતમાં છે. આવો જલ્દી. યસ, હા હા. આ તો હદ કહેવાય. કોઈ ભાભી પોતાની સગી નણંદ સાથે આટલી હદ સુધી જઈ શકે? મારી વાત સાચી છે પપ્પા. આમ લગ્ન કરાવવા માટે કોઈની સાથે આવી જબરજસ્તી થોડી કરાય. બેટા, તું રડીશ નહીં. જો તારી ઈચ્છા હોય ને તો અહીંયા તો અમારા ઘરમાં રહી શકે છે, અને જો તારે તારી ઈચ્છા ઘરે જવાની હોય ને તો હું તને મૂકી જાઉં. નહીં અંકલ, હવે તો મારે મારા ઘરે નથી જવું. મારી ભાભી મને મારી નાખશે.
તારે તારા ઘરે ના જવું હોય ને તો કોઈ વાંધો નહીં, તું અમારા ઘરમાં રહેજે. હું તને મારી દીકરીની જેમ જ રાખીશ. નહીં અંકલ, હું હું તમારા પર બોજ બનીને રહેવા નથી માંગતી. તમે એક કામ કરો, તમે મને મહિલા આશ્રમમાં મૂકી જાઓ. બેટા, તું અમારા ઉપર બોજ નથી. તું એ બધી ચિંતા છોડી દે અને તારે મહિલા આશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. ભગવાનનું દીધેલું અહીંયા બધું જ છે. તું અહીંયા શાંતિથી રહી શકે છે બેટા. ના અંકલ, તમે મને મરતા બચાવી લીધી, એ જ મારા માટે ઘણું છે. તમે પ્લીઝ મને મને મહિલા આશ્રમમાં મૂકી જવાની વ્યવસ્થા કરી દો. ઠીક છે બેટા, આ જેવી તારી મરજી, પણ એ બધું આપણે પછી વિચારીશું. પણ અત્યારે તારી તબિયત બરોબર નથી લાગતી, એટલે તું અંદર જા અને આરામ કરી લે. હા ભાઈ, ઈ તો ગઈ એના માર્ગે. હે આ ઘરમાં તો આવવાની વાત દૂર રહી, પણ ઈ હવે આ ઘર હામું નહીં જોવે. સાલી, તને હવારા કહેતી હતી, તારે હારે લગ્ન કરવાની ના પાડતી હતી. હું તો એટલો ગુસ્સો આવ્યો ને કે એને ગળું દબીને મારી નાખું, પણ મેં એને ઘરની બહાર જ કાઢી મૂકી. અને ભાઈ, તને ખબર છે આ ચિઠ્ઠી છે ને મેં મારા હાથે લખી હતી, અને મેં તારા બનાવીને એમ કીધું કે આ પાયલે લખ્યું છે. ને ભૂત જેવાને એટલી ખબર ન પડી કે આ અક્ષર મારા છે, એનામાં એટલી અકલ નથી. હારું, હાલ હવે ફોન મૂકો, નકર તારા અકલ વગરના બનાવી આંગળે આવીને ઉભા રહે. હા હા. અરે પ્રવીણ, તમે ક્યારે આવ્યા? જ્યારે તું તારા ભાઈ હારે પાપ રોકવાનું ચાલુ કરે ને ત્યારે હું આવી ગયો છું. સાલી નીચ કપાતર, પાયલે તારા ભાઈ હારે લગ્ન કરવાની ના પાડી દીધી તો એનો આવો બદલો લીધો તને અને ઘરની બહાર કાઢી મૂકી. ના ના પ્રવીણ, મેં એને ઘરમાંથી નથી કાઢી, એનો મેળ જ ગઈ છે. બસ હવે તું ખોટું બોલવાનું બંધ કરી દે. મેં તારી બધી જ વાત સાંભળી લીધી છે. પ્રવીણ, મને માફ કરી દો. પાયલે મેં જ મજબૂર કરી હતી, મેં જ દબાણ આપ્યું હતું કે મારા ભાઈને લગ્ન કરી લે. પણ તમે ચિંતા ન કરો, આપણે પાયલને ગોતીને ઘરે લઈ આવશું. મારી બેનને તો હું ગમે ત્યાંથી ગોતી લાવીશ, પણ હવે તું આ ઘરમાં નહીં રહે. આ નીકળ મારા ઘરની બહાર. નહીં પ્રવીણ, એવું ન કરો, મને ઘરમાંથી બહાર ન કાઢો. જેને કારણે મારી બેનને રસ્તા પર ભટકવું પડે છે ને, ઈ औरत મારા ઘરમાં આવે ન જોઈ. આ તારા બિસ્તરા પોટલા પકડીને નીકળ મારા ઘરની બહાર. નહીં પ્રવીણ, રહેવા દો, તમે બધું ઠીક થઈ જાય. કોઈ ઠીક નહીં થાય. નીકળ નીકળ, તું ઘરની બહાર નીકળ. આજ નીકળ. ભાઈ, આજે પહેલી એવી રક્ષાબંધન છે જ્યારે જ્યારે હું તમને રાખડી નથી બાંધી શકતી. મારા વીરાના હું પોકડા નથી લઈ શકતી. મને માફ કરજો ભાઈ, મને માફ કરી દેજો ભાઈ. મેં કોઈ કાળું કામ નથી કર્યું ભાઈ, કોઈની સાથે નથી ભાગી. ભાભીએ તમને ખોટી ચિઠ્ઠી લખીને આપી છે. હું તો સાવ નિર્દોષ છું ભાઈ, હું તો સાવ નિર્દોષ છું. છાની રહી જા બેટા. તારી ભાભીએ જે પાપ કર્યું છે ને એ એક દિવસ જરૂર તારા ભાઈની સામે આવશે, કારણ કે પાપ ક્યારે છાનું રહેતું નથી. એક દિવસે છાપરે ચડીને પોકારે છે. પણ અંકલ, આજે રક્ષાબંધન છે ને મારી ભાભીના કારણે હું મારા ભાઈને રાખડી પણ બાંધવા નથી જઈ શકતી. પણ બેટા, તારે તારા ભાઈને રાખડી જ બાંધવી હોય
તો ચાલ ને હું તારી સાથે આવું. નહીં અંકલ, મારે હવે એ ઘરમાં પાછા નથી જવું. કોઈ વાંધો નહીં બેટા, જેવી તારી મરજી. પણ હું મહિલા આશ્રમથી ફોર્મ લાવ્યો છું. એ હું ફોર્મ ભરી દઉં ને પછી તું એમાં સાઈન કરી દે. પણ પહેલા તું મને તારો એક ફોટો અને તારો ડોક્યુમેન્ટ આપ, એ હું ફોર્મ ભરી દઉં. ઠીક છે અંકલ. જા. સોરી હો ભાઈ, સોરી. સોરી ભાઈ, મારું ધ્યાન નહોતું. ભાઈ, આ મારી બેન પાયલનો ફોટો તમારી પાસે ક્યાંથી? આ તમારી બેન છે? હા ભાઈ, હા, મારી બેન પાયલ છે. અને ક્યાં જોઈ તમે અને ક્યાં છે અત્યારે? ભાઈ, આ તમારી બેન અત્યારે મારા ઘરે જ છે. શું? મારી બેન તમારા ઘરે છે? હા, હાલો મારી ભેગા, હું તમને અત્યારે જ લઈ જાઉં. હાલો હાલો હાલો. પાયલ બેટા, જો કોણ આવ્યું. ભાઈ, પાયલ, મારી બેન, હવે તું રડીશ નહીં. તું આવી ગયો છું ને? ભાઈ, મેં કોઈ કાળું કામ નથી કર્યું ભાઈ. હું ભાગીને નથી આવી અહીંયા. ભાભીએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારી બેન, હવે તું રડીશ નહીં. મને બધી જ ખબર પડી ગઈ છે. આમાં તારો કોઈ જ વાંક નથી. એટલે જ હું તને લેવા આવ્યો છું. નહીં ભાઈ, હું એ ઘરમાં પાછી નહીં જાઉં. ભાભી તમને મારી નાખશે ભાઈ, તમને મારી નાખશે. હું નહીં જાઉં એ ઘરમાં પાછી. બેન, તારી ભાભી તને કાંઈ જ નહીં કરી શકે. કારણ કે મેં એને આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. શું? તમે ભાભીને ઘરની બહાર કાઢી મૂક્યા? હા બેન, જે વ્યક્તિ મારી બેન સાથે આવું વર્તન કરે એને હું મારા ઘરમાં રહેવા દઉં? બેન, હવે એ ઘરમાં તને કોઈ કાંઈ નહીં કહે અને મને પણ કોઈ કાંઈ નહીં કરી શકે. ભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારા બેનને તમારા ઘરમાં આશરો આપ્યો છે. ના ના ભાઈ, એમાં આભાર ન માનવાનો હોય. આ તો મારી ફરજ હતી. અને હવે તમે તમારી બેનને લઈને શાંતિથી ઘરે જઈ શકો છો. અને બેટા, આ ઘર તારું જ છે. તને જ્યારે પણ મારી યાદ આવે કે આ ઘરની યાદ આવે ને તો આવતી જતી રહેજે. તારો થેલો લઈ આવ, આપણે ઘરે જઈએ. મમ્મી, પપ્પા, જુઓ, હું પાસ થઈ ગઈ. સેકન્ડ નંબર આવ્યો છે મારો. અરે વાહ બેટા, લાય મને જોવા દે. અચ્છા, તો હવે તું મને ઈ કે તારે હવે આગળ શું કરવાનું છે? પપ્પા, આગળ મારે આઈટી કરવું છે, ડિગ્રી કરવી છે, સોફ્ટવેર એન્જિનિયર બનવું છે મારે. પણ તને એ ખબર પડે છે આઈટી કરવા માટે 3 વર્ષ ભણવું પડે? હા પપ્પા, પણ
3 વર્ષ તો હું જોત જોતામાં કાઢી નાખીશ. પણ હું જોત જોતામાં મારા ખિસ્સામાંથી 1 રૂપિયો નહીં કાઢું, સમજી? આવું કેમ બોલો છો તમે? રૂપિયા નહીં કાઢું એટલે? હા, તમારી દીકરીની ભણતર પાછળ રૂપિયા ખર્ચતા હું તમને જોર આવે છે? રાધા, કેમ તું ભૂલી ગઈ? જ્યારે આપણા લગ્ન થયા અને તું આ છોકરીને તારી આંગળીએ લઈને આવી ને, ત્યારે મેં એક શરત કરી હતી કે આ છોકરી મારી નથી, એટલે એના ઉછેર પાછળ કે ભણવા પાછળ હું ફક્ત 5 લાખ રૂપિયા જ ખર્ચીશ. પછી તું એને અંદર ભણાય કે એને પરણાય એ મારે નથી જોવાનું. અને હા, એક વાતને હું તમને ચોખવટ કરી દઉં, આ છોકરીની પાછળ અત્યાર સુધીમાં 4.5 લાખ રૂપિયા મેં ખર્ચી નાખ્યા છે. કેટલા? 4.5 લાખ. હવે ખાલી રહે મારી બોલી પ્રમાણે 50,000. 50,000 જ બાકી છે. હવે તારે એમાં ભણાવ્યું હોય તો ભણાય, એના લગ્ન કરાવ્યા હોય તો લગ્ન કરાવજે. આજે તમે કેવી બેજવાબદાર વાત કરો છો? 50,000 માં તો લગ્ન ન થાય ને ડિગ્રી ન થાય. હારું, હાલો, હું આશાને ભણાવવાનું બંધ કરાવી દઉં. પણ લગ્ન તો તમારે જ કરાવવા પડશે ને, કઈ 50,000 માં થોડા લગ્ન થાય? એ બધું છે ને મારે કાંઈ નથી જોવાનું. મેં શરત કરી હતી ને કે મારે આ છોકરી પાસે 5 લાખ ખર્ચવાના છે, એમાંથી 4.5 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. હવે રહી વાત ખાલી 50,000 રૂપિયાની. એ 50,000 રૂપિયામાં તમારે બે મા દીકરી હું કરવું ને હું નહીં ને એ તમારે વિચારવાનું, મારે નહીં, સમજે? શું થયું બેટા? તારા લગ્ન કેમ થશે ની ચિંતા કરસ તું? મમ્મી, મારા લગ્નનું તો મારા નસીબમાં હશે એમ થશે, પણ મારા ભણવાનું શું? મમ્મી, મારે આગળ ભણવું છે, ડિગ્રી પૂરી કરવી છે. પણ પપ્પા મને ભણાવવાની ના કેમ પાડે છે? હા, તો તું એમાં ચિંતા હું કામ કરે છો? તારે ભણવું જ છે ને, હું તને ભણાવીશ. તારું સપનું છે એન્જિનિયર બનવાનું, એ તારું સપનું હું પૂરું કરીશ. પણ તમે મને કેવી રીતે ભણાવશો મમ્મી? છે તમારી પાસે રૂપિયા? હા બેટા, મારા બાપના આપેલા ઘરેણા મારી પાસે છે, એ ઘરેણા વેચી દઈશ અને હું તને ભણાવીશ. નહીં મમ્મી, તમારે એવું કરવાની કઈ જરૂર નથી. મારા માટે તમારે ઘરેણા વેચવા પડે? ના, એવી રીતે મારે નથી ભણવું. બેટા, સંતાનોના સુખની આગળ આ સોના ચાંદીના દાગીનાની શું કિંમત છે? અને આમ પણ મારી હવે ઉંમર થઈ ગઈ, મારે ક્યાં ઘરેણા પહેરીને ક્યાં જવાનું હોય? તારા ભણતર પાછળ જેટલો ખર્ચો થાય ને એ તો હું કરી નાખીશ, પણ મને ચિંતા તારા લગ્નની થાય છે કે તારા બાપાએ તો આ ખર્ચો દેવાની ના પાડી દીધી. તારા લગ્ન કેવી રીતે કરાવીશ? બસ એ જ મૂંઝવણ છે મને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય કૃષ્ણ બેટા. અરે આંટી, તમે આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, બેહો. કેમ છો? બોલો રાધાબેન, કેમ આજે અમારા ઘરે ભૂલા પડી ગયા? નક્કી કાંઈ કામ હશે, કામકાજ વગેરે તો તમે આવો નહીં. હા પિયુષભાઈ, હું એક કામ અંગે જ તમને મળવા આવીશું. જ્યારે મારી દીકરી આશા 10 વર્ષની હતી ને, ત્યારે તમે અમને મળ્યા હતા. ત્યારે તમે મને એમ કીધું હતું કે તમારી દીકરી મને બહુ ગમે છે. તમે જ્યારે તમારી દીકરીની સગાઈ કરો ને ત્યારે પહેલા મને મળજો, એટલે તમને મળવા આવીશ. હા હા, તો બોલો ને રાધાબેન. તો હવે મારે મારી દીકરીની સગાઈ કરવી છે, એટલે હું તમારી પાસે સગાઈની વાત લઈને આવીશું. અરે વાહ રાધાબેન, આ તો તમે બહુ સારી વાત કરી. આ મારા દીકરા રોહન માટે તમારી દીકરી આશા કરતા બીજી કોઈ વધારે સારી છોકરી નહીં મળે. હા પિયુષભાઈ, તમારી વાત સાચી છે. તમે રહ્યા મોટા માણા, તમારે તો ઘરની ફેક્ટરી છે અને આશાના પપ્પા છે ને એક સામાન્ય કર્મચારી. ના ના રાધાબેન, તમે આવું ન બોલો. હું આવું કઈ વિચારતો જ નથી. અને આમાંય તમારું ઘર કાંઈ હાવ થોડું આમ દુબળું છે. પિયુષભાઈ, પણ મારી દીકરી આશા છે ને એના નસીબ બહુ દુબળા છે. હું મારી દીકરીના લગ્ન તમારા દીકરા હારે તો કરાવી દઈશ, હું એને કરિયરમાં કાંઈ નહીં આપી શકું. હા રાધાબેન, હું માનું છું
કે ગિરીશભાઈ એક સામાન્ય કર્મચારી છે, એ આશાને વધારે કાંઈ તો નહીં આપે, પણ તમારા ઘર પ્રમાણે તો આપશે જ ને. નહીં પિયુષભાઈ, મારી દીકરી આશા છે ને, એના પપ્પા એને એક જોડી કપડાં પણ નહીં આપે. કપડાની તો વાત દૂર રહી, પણ એને મફતના આશીર્વાદય નહીં આપે. પણ કેમ? આ ગિરીશભાઈ આ આશાને એટલી બધી નફરત કેમ કરે છે? નહીં, ગિરીશ એને નફરત નથી કરતા, પણ એને પ્રેમય નથી કરતા. આ રાધાબેન, આ તમે હું વાત કરો છો ને એ મને કાંઈ સમજાતું નથી. આ જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કયો ને. હું જ્યારે પૌણીને ગિરીશના ઘરમાં આવી ને, ત્યારે મારી દીકરી આશાને હું આંગળીએ લઈને આવી ને ત્યારે ગિરીશે મારી યારે એક શરત કરી હતી કે તારી દીકરીની પાછળ હું ફક્ત 5 લાખનો જ ખર્ચો કરીશ. તો ત્યારથી અત્યાર સુધીમાં ભણવામાં એના 4.5 લાખ રૂપિયા વપરાઈ ગયા છે અને વધ્યા 50,000 રૂપિયા. આ 50,000 રૂપિયામાં હું શું કરું? અને ગિરીશે મને એમ કીધું કે તારે લગ્ન કરવો હોય તો લગ્ન કરાય અને ભણાવી તો ભણાય. અને તમે જ કહો, આ કાંઈ 50,000 રૂપિયામાં કાંઈ લગ્ન થતા હશે? આ તો ખરું કહેવાય. આવું તો જિંદગીમાં પહેલી વખત જોયું કે કોઈ બાપ પોતાના સંતાન માટે રૂપિયાની મર્યાદા બાંધી દે. પણ તમે ચિંતા ન કરો બેન, તમે શાંતિથી ઘરે જાઓ અને આ વિશે હું 2 દિવસમાં વિચારીને તમને કહું. સારું પિયુષભાઈ, તમે જલ્દીથી વિચારીને મને જવાબ આપજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશા, એક મિનિટ ઊભી રહે. હાય આશા. કેમ છે રોહન? બસ મજામાં. તું કેમ છે? હું પણ ફાઇન છું. ક્યાં ગઈ હતી? અહીંયા માર્કેટમાં? હા, થોડું કામ હતું ને એટલે શોપમાં ગઈ હતી. આશા, કાલે તારા મમ્મી આવ્યા હતા અમારા ઘરે બેસવા. હા, મને ખબર છે. એ બસ તમારી કન્ડિશનની જ વાત કરતા હતા. આ વાત સાંભળીને મને ખૂબ શોક લાગ્યો. મને તો એમ થાય છે કે આશા એવો તે વળી કેવો બાપ જે વળી શરતો પર સંબંધો નિભાવે છે. પણ હું શું કરું રોહન? હું મારા પપ્પાનું સગું સંતાન નથી. એમના માટે તો હું એમની ઓરમાન દીકરી છું ને, એટલે મારે એમની ઈચ્છા પ્રમાણે જ મારું જીવન જીવવું પડશે. સાચું કહું ને આશા, તો મને આ જરાય નથી ગમ્યું. તું ભલે ગિરીશ અંકલની સગી દીકરી ન હોય, પણ એમની દત્તક દીકરી તો છે જ ને. પણ મારા પપ્પા મને એમની દીકરી તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. એ તો મને એમની મજબૂરીથી ઘરે રાખી રહ્યા છે. એ બધું છોડ આશા, તારે આગળ ભણવું જ છે ને? હા રોહન, મારે આગળ ભણવું છે. મારી ડિગ્રી પૂરી કરવી છે. મારા મમ્મીના ઘરેણાં વેચીને એમાંથી જે રૂપિયા આવશે ને, હું એમાંથી ભણીશ. ના આશા, તારે આવું કંઈ જ કરવાની જરૂર નથી. જો તારે ભણવું હોય ને તો તને આગળ એન્જિનિયરિંગ માટે હું ભણાવીશ. તું જરાય ચિંતા ના કર. શું તું મારા ભણવાનો ખર્ચો ઉઠાવીશ? હા આશા, તને હવેથી હું ભણાવીશ. તને એન્જિનિયર બનાવીને તારું સપનું હવે હું પૂરું કરાવીશ. થેન્ક યુ રોહન. મોસ્ટ વેલકમ. આવો ભાઈ આવો. સીતારામ. સીતારામ. બેહો. બોલો ને ગિરીશભાઈ, આજે તો અચાનક ભૂલા પડી ગયા ને આ બાજુ. આશાએ આઈટી જોઈન કરી દીધું છે અને એણે ફરી પાછી કોલેજ શરૂ કરી દીધી છે. અને મેં એવું સાંભળ્યું છે કે તમારો દીકરો રોહન એનો બધો ભણવાનો ખર્ચો ઉપાડે છે. હા, તો બરાબર જ સાંભળ્યું છે. આ આશાનો ભણવાનો ખર્ચો મારો દીકરો રોહન જ ઉઠાવે છે. અને એટલું જ નહીં, આ આશાનું ભણતર પૂરું થઈ જશે ને એટલે બંને લગ્ન પણ કરવાના જ છે ને. તમે એક વાત સાંભળી લેજો પિયુષભાઈ, આ તમારો દીકરો રોહન આશાને ભણાવે છે ને એનો મને વાંધો નથી, પણ પાછળથી ભણવાનો ખર્ચો માંગશે ને તો હું 1 રૂપિયો તમને આપીશ નહીં. ના ના ગિરીશભાઈ, મારે તમારો 1 રૂપિયો નથી જોતો, કારણ કે તમારો રૂપિયો મને પચે એમ જ નથી.
એટલે તમે કહેવા શું માંગો છો? એ જ ગિરીશભાઈ કે એક વખત તમે સમાજમાં જઈને નજર કરો. જે ઘેરે દીકરી નથી ને એવા લોકો સમાજની દીકરીઓના લગ્ન કરીને કન્યાદાન કરીને પુણ્યનો લાવો કમાય છે, અને તમે આ પુણ્યનો તિરસ્કાર કરો છો. બસ પિયુષભાઈ, તમે વેદ પાઠી બ્રાહ્મણની જેમ ઉપદેશ આપવાનું બંધ કરો. આ પુણ્યથી પેટ નથી ભરાતા, એના માટે રૂપિયા જોઈએ છે, રૂપિયા. અને રૂપિયાજી જ બધાનો બાપ છે. અને હવે એક વાત કાન ખોલીને સાંભળી લેજો, તમારે તમારા દીકરાના લગ્ન જેમ કરવા એમ કરજો. મારી પાસે 1 રૂપિયાની આશા નહીં રાખતા, હું 1 રૂપિયો નહીં આપું. હા, મને ખબર જ હતી કે તમને મારી વાત નહીં સમજાય, કારણ કે જે માણસોને સંબંધો કરતા રૂપિયાનું મહત્વ હોય ને એવા દમડી ચોર માણસના રૂપિયા જો મારા ઘરમાં આવે ને તો મારા ઘરનું ધનોત પનોત નીકળી જાય. માટે રાખો તમારા રૂપિયા તમારી પાસે. બસ પિયુષભાઈ, તમે મારું અપમાન કરી રહ્યા છો. હવે અપમાનની ક્યાં કરો છો? તમારું સન્માન કરવું ને એવું તમારું જીવન જ નથી. અરે શરમ નથી આવતી તમને? તમારી દીકરીના ભવિષ્યનો સોદો કરતા તમારી દીકરી સાથે તમે શરતો ઉપર સંબંધ રાખો છો. બસ, મારે તમારી હારે કોઈ લપ નથી કરવી. હું અહીંયા ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે તમારા દીકરાના લગ્ન મારી દીકરી હારે કરવાના હોય ને તો મારી દીકરીને કરિયાવરમાં હું 1 રૂપિયો પણ નથી આપવાનો. સમજી ગયા? હવે 1 રૂપિયાની ક્યાં કરો છો? તમારી એક ફૂટી કોડી મારે ન હાલે. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો તમે, તમારી દીકરી પરણીના ઘરમાં આવશે ને તો એ કપડાય અમારા ઘરના જ પહેરીને આવશે. તમારી એક જોડી કપડાય અમારે ન હાલે. સમજ્યા? આ તો કોઈ વાંધો નહીં. બેટા, હવે તો તારે ભણવાનું પૂરું થઈ ગયું છે. તારું સપનું હતું કે મારે એન્જિનિયર બનવું, હવે સમય આવી ગયો છે તારા લગ્નનો. તો બેટા, જો તું કહેતી હોય ને તો તારા અને રોહનની સગાઈની તારીખ નક્કી કરી દઈએ. અરે મમ્મી, મારી તો હા જ છે. તમે સગાઈની તારીખ નક્કી કરી નાખો અને જલ્દીથી જલ્દી મારા લગ્નની તારીખ પણ નક્કી કરી નાખજો. કેમ બેટા, તું લગ્નની એટલી બધી ઉતાવળ કેમ કરો છો? મમ્મી, આ ઘરમાં હવે મને અકળામણ થાય છે, દમ ઘૂંટાય છે મારો. એમ થાય છે કે જલ્દીથી જલ્દી હવે લગ્ન કરીને અહીંથી નીકળી જાઉં. મને ખબર છે બેટા, તને આ ઘરમાં તારા બાપનો પ્રેમ નથી મળ્યો એટલે તું પ્રેમ માટે ભૂખી થઈશો, તું પ્રેમ માટે તરસી રહીશો. હું પણ એ જ ઈચ્છું છું કે તું જલ્દીથી આ કેદખાનામાંથી બહાર નીકળી જા ને બેટા વાલના મુક્ત વાતાવરણમાં તું ઉડી જા. મમ્મી, મારું તો મન કહે છે કે હું લગ્ન કરીને આ ઘરમાંથી જાઉં ને પછી અહીંયા ક્યારેય નહીં આવું. આ ઘરમાં આવતા મારા પગ જ નહીં ઉપડે. ઢીલી ન પડ બેટા, હિંમત રાખ. તારા માટે જે થઈ રહ્યું છે ને એ સારા માટે જ થઈ રહ્યું છે. આગળ જે થશે એ પણ સારા માટે જ થશે. એટલા માટે ચલ હવે આંખ લૂછી ના બહાર આવ, પછી આપણે માર્કેટ જઈ આવીએ. અરે બેટા, હવે કેટલી વાર છે તૈયાર થવામાં? હમણાં મહેમાન આવી જશે, પછી આપણે મુહૂર્ત હાચવવાનું છે, ખબર છે ને તને? હા મમ્મી, બસ તૈયાર થઈ જ ગઈ છું, હું આવી. તમે તો કહેતા હતા ને
કે સગાઈના ટાઈમે હું હાજર નહીં રહું, તો પછી કેમ રહ્યા છો? હા, મેં કીધું હતું રાધા, આજે જીવનમાં પહેલી વાર મને અનુકંપા જાગી છે. મને એમ થાય છે કે આજે પહેલી વાર આ આશા ઘર છોડીને જવાની છે ને એનું મનમાં દુઃખ થાય છે. પણ મને એમ થાય છે કે આશા ઘર છોડીને જતી રહેશે ને તો આ ઘરનો એક ખૂણો ખાલી થઈ જશે. બેટા, મારી પાસે આવ. બેટા, તું મને માફ કરી દેજે. મેં તને દીકરી તો બનાવી, પણ એક દીકરી તરીકે રાખી ન શક્યો, અને હું તારો એક સારો બાપ ન બની શક્યો. પણ બેટા, હવે હું તારો સારો બાપ બનીને બતાવીશ. તારા લગ્ન હું ધામધૂમથી કરાવીશ અને આ ઘરમાંથી વિદાય આપીશ. બેનબા, બધું કામ પતી ગયું છે. હવે હું જઉં. સારું, અત્યારે જા, પણ સાંજે વહેલી આવી જજે. તું સાંજે આવવામાં મોડું બહુ કરે છે. હા, વહેલી આવી જઈશ. સારું બેનબા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. રાધા, હું તને એક વાત કહું. હા બોલો ને, શું વાત કેવી છે તમારે? રાધા, આપણે આ દેવાંગના લગ્ન આ રીતિકા સાથે કરાવી દઈએ તો? કારણ કે રીતિકા મને બહુ સંસ્કારી લાગે છે. હા, તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં? કઈ નહીં ને તમને આવું શું જ્યું? હું મારા દીકરાના લગ્ન કામવાળી સાથે કરાવું? અરે રીતિકા કામવાળી છે તો શું થયું? એ પણ એક માણસ છે. માણસનું કામ ન જોવાનું હોય, એના સંસ્કાર, ગુણ અને વિવેક જોવાના હોય. અરે તેલ લેવા ગયા એના સંસ્કારને હું ધોઈ પીવા છે? હામે વાળાની કઈ ઓકાત તો હોવી જોઈએ કે નહીં? આ કાલ હવારે તમારા દીકરાને ધામે ધૂમેથી પરણાવીને વહુ બનાવીને એને તમે ઘરમાં લાવશો. આ આજુબાજુ વાળાને ખબર પડશે તો લોકો શું વાતું કરશે કે આને બીજી કોઈ છોકરી મળતી નહોતી, તે ઘરની કામવાળીને પકડી. અરે લોકો તો આમેય બોલશે ને તેમેય બોલશે. આ લોકોની વાતોનું ધ્યાન આપીને ન જીવાય. અરે પણ મારે આ કઈ કરવું જ નથી, એટલે આ વાતને અહીંથી જ બંધ કરી દો. બેટા, તું આ તારી મમ્મીના વાતનું નહીં વિચારતો, પણ તારો શું વિચાર છે એ મને કહેશ? પપ્પા, આ મમ્મીની વાત તો સાચી જ છે ને. હું એક સારો એવો નોકરિયાત છું ને મારી પત્ની એક કામવાળી હોય કેવું લાગે? ઠીક છે, તમારા મા દીકરાની જેવી મરજી. બાકી મારી વાતમાં તમને એક દિવસ જરૂર પછતાવો થશે. મને લાગે છે બટા, આ તારા બાપની ડગડી છટકી ગઈ લાગે છે. આ જાતી જિંદગી એને આવા વિચાર આવે છે. કામવાળીને એને ઘરની વહુ બનાવીશ લે. સારું, ચાલો મમ્મી, હું ઓફિસે જાઉં, મારે મોડું થાય છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે શેઠ, તમે અહીં મારા ઘરે? આવો, બેસો. બેસો. જય શ્રી કૃષ્ણ. બેહો. હું પાણી લાવ. કેમ શેઠ, આજે અમારા ઘરે ભૂલા પડી ગયા? નહીં પિયુષભાઈ, આ તો અહીંયાથી નીકળ્યો તો થયું કે લાવને મળતો જાવ. પિયુષભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે આ રીતિકાનું ભણવાનું કેમ બંધ કરાવી દીધું? મને ખબર છે રીતિકા ભણે બહુ હોશિયાર છે. શેઠ, મારી કરોડોની જમીન ફડચામાં આવી ગઈ. મારી હાલત હાવ કથળી ગઈ ને હું કંગાળ થઈ ગયો. ખાવાના ફાંફા થઈ ગયા શેઠ. તો મારી રીતિકાને હું ક્યાંથી ભણાવું? એ વાત બરાબર છે શેઠ, અમે મા દીકરી થઈને કાળી મજૂરી કરીએ ને તે માંડ ઘરનું પૂરું પડે છે. એમાં રીતિકાને ભણવાની વાત ક્યાં રહી? તમારી વાત બરોબર છે પિયુષભાઈ,
પણ મારું તો એવું કહેવાનું છે કે તમે રીતિકાને ભણાવો, એનો ભણવાનો તમામ ખર્ચો હું આપીશ. પણ શેઠ, આ રીતિકા ભણવા જાય તો તમારા ઘરનું કામ કરવા કોણ આવશે? તમે એની ચિંતા ના કરો પિયુષભાઈ. રીતિકાનું કામે ચાલુ રહેશે અને ભણવાનું શરૂ રહેશે. મને ખબર છે રીતિકા ભણે બહુ આગળ નીકળે એમ છે. બેટા રીતિકા, તું રાજી તો છે ને? તારે આગળ ભણવું છે ને? હા શેઠ, મને ભણવાનો બહુ શોખ છે. એ તો મજબૂરી આવી પડી એટલે ભણી ન શકી. તો પછી બેટા રીતિકા, તું થઈ જા ત્યાર. હું તને અત્યારે શહેરની સારામાં સારી કોલેજમાં એડમિશન કરાવી દઉં. ઠીક છે બેટા, જો તારે ભણવાની ઈચ્છા હોય ને તો જા. શેઠ, તમે થોડીક વાર બેસો, હું મારી ડોક્યુમેન્ટ્સની ફાઇલ લઈને આવું. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? દરરોજનું થઈ ગયું સાનું મોડું આવવાનું. આ ઘરમાં કામનો પથારો પડ્યો છે. કેમ લેટ આવી? આ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા? દિવસે ને દિવસે તું તો મોડું ને મોડું કરતી જાસ. અને આ દરરોજ અડધો કલાક જે તું મોડું આવે એનું કારણ મને જણાવીશ? બેનબા, હું રાત્રે મોડે સુધી વાંચવા બેસું છું ને એટલે સવારે જાગવામાં થોડું મોડું થઈ જાય છે. એટલે તે પાછું ભણવાનું ચાલુ કર્યું છે એમ? હા બેનબા, મેં ભણવાનું ચાલુ કર્યું છે. મેં ફરીથી કોલેજમાં એડમિશન લીધો છે. અરે પણ તું તો એમ કહેતી હતી કે અહીંયાથી હું તને જે પગાર આપું છું એમાં માંડ માંડ તારું ઘર ચાલે છે. તો આ કોલેજ કરવાનો ખર્ચો તું કાઢે છે ક્યાંથી? બેનબા, એ બધો ભણાવવાનો ખર્ચો મારા મામા આપે છે. આ તારા મામા ખર્ચો આપે એ તો બહુ સારું કહેવાય. બાકી અત્યારે તો કોઈ માંગો તાવાય નથી દેતા. આ તારા મામાને એક દી જોવા પડશે મારે. હો, જરૂર બેનબા, સમય આવે ત્યારે હું તમને મારા મામાની મુલાકાત જરૂર કરાવીશ. એ તો સમય આવશે ને ત્યારે જ ખબર પડશે કે કોણ સાચું બોલે છે અને કોણ ખોટું. ના બેનબા, હું સાચું કહું છું. આ બધો ખર્ચો મારા મામા જ આપે છે. અરે તું હું હવારમાં એની યાર લપ કરવા બેસી ગઈ છો? બિચારીને કામ કરવા દે નહીં, પછી તું ને તું એની પર માછલા ધોય કે કામ ન કર્યું. હા હવે જા, બાકી છે એ કામ પતાય. અરે તું હું મારી સામું જોશો? હું કઈ એનો મામા નથી. વચ્ચે ડાફા ડોળિયા કર્યા વગર તો હાલે જ નહીં કા તમારે? આજે ઓફિસે નથી ગયો? તારે રજા છે? હા પપ્પા, મારે રજા છે આજે. બેટા, એક વાત કહું તને. બોલો ને પપ્પા, શું વાત કરવી છે? બેટા, આ તારી મમ્મી ભલે ગમે તેમ કહેતી હોય, પણ આ રીતિકા સાથે મેં તારા લગ્નની વાત કરી ને એ ટાળવા જેવી નથી. રીતિકા તારા માટે એકદમ પરફેક્ટ પાત્ર છે. પપ્પા, હું જાણું છું કે રીતિકા સારી છોકરી છે, સ્વભાવે નમ્ર છે, સંસ્કારી છે, હોશિયાર છે, વિવેકી છે. પણ સાચું કહું ને તો મને પણ મમ્મીની જેમ એક વાત ખટકે છે. આખરે ગમે એમ તો એ છે તો કામવાળી જ ને. બેટા, હા સાચું કહું, એને એના હાલાતે કામવાળી બનાવી દીધી છે, બાકી એ કામવાળી નથી. એટલે હું કઈ સમજ્યો નહીં પપ્પા. બેટા, એના પપ્પા જે પિયુષભાઈ છે ને એ મોટા બિઝનેસમેન હતા અને સારું એવું કમાતા હતા. પણ એની જમીન એક ફાળચામાં આવી જાય ને એટલે એ નુકસાનીમાં ગયા. શું? આ તમે શું વાત કરો છો પપ્પા? રીતિકાના પપ્પા એક મોટા બિઝનેસમેન હતા? હા બેટા, પિયુષભાઈ મોટા બિઝનેસમેન હતા અને કરોડો રૂપિયા એ કમાતા હતા. પણ અત્યારે બિચારા ફસાઈ ગયા છે અને હાલ એની જમીનનો પણ કેસ ચાલુ છે અને લગભગ એ જીતી જાય એમ જ છે. પપ્પા, જો આવું જ હોય તો રીતિકા કોઈ સામાન્ય છોકરી ન જ કહેવાય. એ કોઈ
કોઈ સદ્ધર ઘરની જ વ્યક્તિ કહેવાય. એટલે જ કહું છું બેટા કે આવું પાત્ર હાથમાંથી જવા ન દેવાય. આવું પાત્ર ગોતવા ગઈ ન મળે આપણને. પપ્પા, આ બધું જ જાણ્યા પછી હું રીતિકાને મળીશ, અને હા, હવેથી એને સમજવાની કોશિશ પણ કરીશ. પણ જોજે બેટા, આ વાતની તારી મમ્મીને જરાય ખબર ના પડવી જોઈએ. આ રીતિકાની એક્ઝામ પછી છે ને એટલે હું જ તારી મમ્મીને જણાવીશ. હા પપ્પા, તમે ચિંતા નહીં કરો. હું મારા મમ્મીને કોઈ પણ વાતની જાણ નહીં થવા દઉં. હવે આપણે ચા પી લઈએ, ઠંડી થઈ જશે. મિનિટ રીતિકા, ક્યાં જાય છે તું? તમારા ઘરે જાઉં છું. કેમ, કઈ કામ હતું? ના રીતિકા, કઈ કામ નહોતું, પણ મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા હા, બોલો ને, શું વાત કરવી છે? જો રીતિકા, તને તો ખબર જ છે ને કે થોડા દિવસ પહેલા મારા પપ્પાએ તારી ને મારી સગાઈની વાત ચલાવેલી, ને મેં અને મારા મમ્મીએ તું કામવાળી છે એમ કહીને તને ધૂતકારી દીધી હતી. એમાં શું થઈ ગયું? હું કામવાળી છું તો તમે મને કામવાળી જ કહો ને. નહીં રીતિકા, તું કામવાળી નથી. મારા પપ્પાએ તારા પપ્પા વિશે મને બધી જ વાત કરી છે કે મજબૂરી એ તમને આ પરિસ્થિતિ ઉપર લાવીને મૂકી દીધા છે. જો રીતિકા, તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ જો તારી હા હોય ને તો જ. દેવાંગ, જ્યારે તને એ વાતની ખબર પડી કે મારા પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે, ત્યારે હું તને યોગ્ય લાગી. પહેલા તો હું તારી નજરમાં એક કામવાળી જ હતી ને. દેવાંગ, તું અને તારી મમ્મી માણસની અહેમિયતને નથી જોતા, પણ માણસની હેસિયતને જુઓ છો. અને જ્યાં માણસની હેસિયતને જોઈને સંબંધો બંધાતા હોય ને, ત્યાં સંબંધોની કદર નથી થતી. એટલે હું આ સંબંધમાં આગળ વધવા નથી માંગતી. ચાલ, મને મોડું થાય છે, પછી તારી મમ્મી જ મને વળશે કે તું અડધો કલાક મોડી આવે છે. પિયુષભાઈ, આવો આવો પ્રવીણભાઈ, આવો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. પિયુષભાઈ, આ રીતિકા દીકરી કઈ દેખાતી નથી, કેમ ઘરે નથી, કઈ બહાર ગઈ છે? નાના શેઠ, રીતિકા ઘરે જ છે. એની એક્ઝામ શરૂ થાય છે ને, બધી તૈયારી કરે છે. અરે નાના બેટા, તું મને પગે ના લાગ, ભગવાનને પગે લાગ બેટા. બેસ. શેઠ, મારા માટે તો તમે જ ભગવાન છો. આજે તમારા કારણે જ હું એક્ઝામ આપવા જઈ રહી છું. નહીતર મારા માટે તો એ શક્ય જ નહોતું. રીતિકાની વાત બરાબર છે શેઠ. આજે જો તમે ન હોત ને તો મારું આ રતન ધૂળમાં રોળાઈ જાત. એક હોશિયાર છોકરીનું ભવિષ્ય ખતમ થઈ જાત. બેટા, મેં તારા પર ભરોસો મૂક્યો છે અને ભણવામાં મહેનત ત્યાં કરી છે, એટલે આ તારી મહેનત વ્યર્થ ન જાય ને એવું ટોપ રિઝલ્ટ લાવજે. શેઠ, તમે ચિંતા ન કરો, હું એક્ઝામમાં ટોપ રિઝલ્ટ લાવીને બતાવીશ, અને તમારો ભરોસો હું નહીં તોડું. શાબાશ બેટા, મને તારી પાસે આ જ આશા હતી. સારું શેઠ, તમે બેસો, મને મોડું થાય છે, હું નીકળું. હા બેટા, જા. રાધા, તું રીતિકાને કામ વાળે કહીને ધૂત કાઢતી હતી ને, પણ આ જો રીતિકા આખા ગુજરાતમાં ફર્સ્ટ ટોપ 10 માં આવી છે. અરે, આ છોકરી ખરેખર આટલી હોશિયાર છે જે ફર્સ્ટ આવી છે. આખા ગુજરાતમાં એનો ફર્સ્ટ નંબર આવ્યો છે. હા રાધાબેન, આ બધું
પ્રવીણભાઈની મહેરબાનીથી થયું છે. પ્રવીણની મહેરબાનીથી એટલે તમે કહેવા શું માંગો છો? હું કઈ સમજી નહીં. બેનબા, મેં તમને કીધું હતું ને કે સમય આવે ત્યારે હું તમને મારા મામાની મુલાકાત કરાવીશ. એ સમયે મેં તમને ખોટું કહ્યું હતું. મારા ભણતરનો ખર્ચો મારા મામા નહોતા આપતા, પણ મારા શેઠ આપતા હતા. હા રાધા, આ દીકરીની વાત સાચી છે. રીતિકાને મેં જ ભણાવી છે અને ભણવાનો તમામ ખર્ચો મેં જ આપ્યો છે. સારું કર્યું પ્રવીણ કે તમે રીતિકાને આટલી ભણાવી. મેં જ રીતિકાને સમજવામાં ભૂલ કરી. મને નહોતી ખબર કે આ આટલી બધી ભણવામાં હોશિયાર છે. અને હા પ્રવીણભાઈ, તમને બીજા એક સારા સમાચાર આપું. આ જે મારી જમીન ફડચામાં ફસાઈ ગઈ હતી ને, એનો કેસ હું જીતી ગયો. અરે વાહ પિયુષભાઈ, આ તો તમે બહુ સારા સમાચાર આપ્યા. તમારી જમીનનો તમે કેસ જીતી ગયા, તો તમે ફરીથી પાછા મોટા બિઝનેસમેન બની ગયા. ના ના પ્રવીણભાઈ, હું ભલે ગમે એટલો મોટો બિઝનેસમેન બની જાઉં, પણ તમારી સામે તો હું નાનો જ રહીશ. જોઈ રાધા, આને કહેવાય સંસ્કાર અને ખાનદાની. તું એવું કહેતી હતી ને કે સંસ્કારને શું ધોઈ પીવા છે, તો હવે તું આ રીતિકાની સગાઈ આ દેવાંગ સાથે કરવાની હા પાડીશ કે પછી? આ બધાયની વચ્ચે મને ભૂંડી હું કામ લગાડો છો? મને થોડી ખબર હતી કે રીતિકા એટલી હોશિયાર છે. હું હવે હગાઈ કરવાની હાથ પાડું ને? હર્ષાબેન, તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. જેમ એનો ઉછેર તમારા ઘરે થયો છે ને, એનાથી સારી રીતે મારી દીકરી બનાવીને રાખીશ. હા રાધાબેન, મને પૂરો ભરોસો છે તમે મારી દીકરીને દીકરીની જેમ જ રાખશો.